મારી ફેવરિટ ખાવાની વસ્તુ. ગાઈસ, મારી ચેનલ પર કેટલા સબસ્ક્રાઈબર છે? મારી ચેનલ પર સૌથી વધારે વિડીયો વાયરલ થયેલો. હેલો ગાઈસ, તો અત્યારે જો ઘરમાં કોઈ નથી, અમે છીએ અને આ જો ધરતી શું કરે છે. તો ગાઈસ, આજે મારા પપ્પા અમને ગયા છે લગ્નમાં ગયા છે અને આજે અમે છીએ ઘરમાં. જો હું, માયા, કલ્લુ, ગૌતમ અને ગૌતમને બોલાવ્યા છે વિડીયો બનાવવા માટે. તો આજનો વિડીયો રહેવાનો છે ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. તો ગાઈસ, આજનો બ્લોગ સ્ટાર્ટ કરે છે માયા બોલ. हेलो गाइस નથી આવડતું તો ગાઈસ ચાલો. जो अरे गाइस तो ગાઈસ હું તો मारा मम्मा છે અન્ના માગસ ભાઈ છે અન્ના દિવ્યા છે અન્ના ગલ છે અન્ના ગૌતમ ભાઈ છે અન્ના તો ગાઈસ, આજનો બ્લોગ સ્ટાર્ટ કરું છું. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજના બ્લોગ અમે પ્રશ્નોનો ચેલેન્જ હું આપું છું અમને. આ બધા જ ને પ્રશ્નોનો ચેલેન્જ આપું છું. બધા જ પ્રશ્નો છે મારી ચેનલ વિશે, મારી ફેમિલી વિશે છે, બધા જ ચેલેન્જ. ગાઈસ હા हेलो गाइस आकाशભાઈ મને ચેલેન્જ કરે છે તે હેલો ગાઈસ, તો આજે અમારી ચેલેન્જ હતો પ્રશ્નો ચેલેન્જ. તો અમે અત્યારે બ્લોગ બનાવવાના હતા પણ અમારે જવાનું હતું જમવા માટે. તો અમે ડિનર પણ કરી આવ્યા, રાત થઈ ગઈ હતી ને ધનસિંહ બધા જ હતા, ગૌતમ બધા, પણ અત્યારે કોઈ જ નથી. જુઓ અત્યારે બધા જ જતા રહ્યા તેમના ઘરે અને હું એકલો રહ્યો છું. પણ હું તમને બતાવી દઉં આજ પ્રશ્નોત્તરીમાં શું શું હતું. હું પોતે જ પ્રશ્નોત્તરી કરી દઉં. તો ગાઈસ, એન્ડ સુધી બ્લોગ જોજો. પ્રશ્નોત્તરીમાં મારી લાઈફનું ગમે તે પ્રશ્નો હતા બધા જ મારી લાઈફ ચેનલમાં, મારા ફેમિલીમાં બધા જ હતા. તો હું તમને બતાવું અને તે બધા પ્રશ્નો લખ્યા હતા ચિઠ્ઠીમાં. તે ચિઠ્ઠી ગમે તે નીકળે પ્રશ્નો કયા કયા હોય એ નક્કી નહીં. તો હું ચિઠ્ઠી તમને બતાવું, બનાવેલી હતી એ. જો ગાઈસ, આ ચિઠ્ઠી છે, આની અંદર છે 7 ચિઠ્ઠીઓ છે. તો એ 7 ચિઠ્ઠીમાં શું શું હોય એ ચેલેન્જ હતો અમારે. 7 ચિઠ્ઠીઓ છે, તેમાં અલગ અલગ બનેલા હતા. તો પ્રશ્નો કેવા કેવા હશે તે તમે એન્ડ સુધી જુઓ અને હું તેના પોતે જવાબ આપી દઈશ તમને. બધા જતા રહ્યા ઘરે, કારણ કે બધા જમવાનું હતું, પછી ઘરે આવ્યા નહીં પાછા. તે બધા ત્યાં રહ્યા, હું પોતે તે બનાવી દઉં છું, જવાબ આપી દઉં છું, બ્લોગ બનાવશું આજે. તો પ્લીઝ ગાઈસ સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો ગાઈસ ચાલુ કરીએ આપણે બ્લોગ. તો ગાઈસ, હું ફોન સ્ટેન્ડ ઉપર લગાવી દઉં છું અને તો ગાઈસ જો પહેલો જ પ્રશ્ન કાઢું અને આ વાટકીઓ 7 ચિઠ્ઠી છે, 7 પ્રશ્નો છે. તે 7 જેવા હોય છે. તો એન્ડ સુધી જોજો. પહેલો તે હું ચિઠ્ઠી ખોલું છું. જો ગાઈસ, પહેલી ચિઠ્ઠી ખોલું છું હું. જો ગાઈસ શું છે, મારું ડેલી વર્ક છે બ્લોગ બનાવવાના, ખેતરમાં જવાનું, ભેંસું ચરાવવા માટે ખેતરમાં, બધું જ તે, અને ક્રિકેટ રમવા જવાનું પાર્ટ ટાઈમ, બધું જ તે મારે કરવાનું કામ. તો આ છે પહેલું જ. બીજું બતાવું, આ સાઈડમાં મૂકી દઉં ને બીજું બતાવું તમને. મારી ફેવરિટ ખાવાની વસ્તુ. ગાઈસ, મારી ફેવરેટ ખાવાની વસ્તુ છે મેગી છે. તમને બધાને ખબર હશે, મેં મેગીના બ્લોગ પર મને ફેવરેટ મેગી જ પસંદ છે. અને બીજું પસંદ છે ઢોકળીનું શાક, મારું ફેવરેટ છે, પણ વધારે પડતું તો મેગી જ છે. ને ત્રીજો ચાલુ કરીએ આપણે. ત્રીજો પ્રશ્ન છે, મારી ચેનલ પર કેટલા સબસ્ક્રાઈબર છે? ગાઈસ, મારી ચેનલ પર સબસ્ક્રાઈબર કેટલા છે તો તમને તો ખબર જ હશે. તમે સપોર્ટ તો કરતા નહીં, તમે સબસ્ક્રાઈબ તો કરતા નથી, તમને ખબર તો નહીં હોય. તો ગાઈસ, હું તમને કહી દઉં મારી ચેનલ પર સબસ્ક્રાઈબર કેટલા છે. તો ગાઈસ, મારી ચેનલ પર સબસ્ક્રાઈબર છે 55 સબસ્ક્રાઈબર છે. તો આ પ્રશ્ન છે મારી ચેનલ પર સબસ્ક્રાઈબર કેટલા છે. આ પ્રશ્ન હું પૂછવાનો હતો ધરતીમને, પણ ધરતીમને બધા એમને જ ખબર છે મારી ચેનલ પર કેટલા સબસ્ક્રાઈબર. તમે સપોર્ટ તો કરતા નથી, તેમને બધાને ખબર છે. અને બીજો પ્રશ્ન છે,
મારી ચેનલ પર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો કયો વાયરલ થયેલો? જો ગાઈસ, મારી ચેનલ પર સૌથી વધારે વિડીયો વાયરલ થયેલો હું આજે દાદાને શોધવા ગયો. તે વિડીયો વધારે પડતો માણસે જોયેલો છે અને તેમાં સબસ્ક્રાઈબર આવેલા છે 2-3. પણ ગાઈસ, આમાં પણ તમે સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈસ, મારી ચેનલ પર સૌથી વધારે તે વિડીયો જોવાયેલો છે. હું મારા દાદાને શોધવા ગયો તો તે. ને બીજો જોઈએ આપણે આગળ. મારા બ્લોગ ક્યાંથી વધારે જોવાય છે? જો ગાઈસ, મારા બ્લોગ ક્યાંથી વધારે જોવાય છે તો ગાઈસ હું તમને કહી દઉં, હું ગુજરાતમાં રહું છું અને વધારે પડતા ગુજરાતીના હું બ્લોગ બનાવું છું. તો વધારે પડતા બ્લોગ ગુજરાતી માણસો જોઈએ છે અને બીજા તે વોઇસ ઓવર કરીને જોઈ શકે પણ તે જોતા નથી. વધારે પડતા મારા જોવાય છે ગુજરાતમાંથી જોવાય છે બ્લોગ. ને હવે જોઈએ આગળ શું છે. મારી ફેવરેટ રમત, જો ગાઈસ, મારી ફેવરેટ રમત કઈ છે? મારી ફેવરેટ રમત છે ક્રિકેટ છે. હું વધારે પડતું ક્રિકેટ રમવા જાઉં છું. તમને ખબર છે, બ્લોગ પણ ત્યાં પણ બનાવી દીધા છે મેં બધા જ તે. અને બીજું આગળ જોઈએ આપણે. ને આપણા ઘરમાં કેટલા સભ્યો રહે છે? તો ગાઈસ હું કેવું તમને, અમારા ઘરમાં કેટલા સભ્યો રહે છે? કુલ 14 માણસો અમારા ઘરમાં રહે છે. બધા જ થઈને મારા દાદા, દાદી, કાકા, મારા કાકાની છોકરીઓ, 5 છોકરીઓ છે તેમની. મારા ઘરમાં 4 જણા રહે છે અને મારા દાદા હમણાં ઘરમાં અહીંયા રહે છે. 5, 7, 8, 9 જણા અહીંયા રહે છે અને 4 જણા અમે અહીં રહીએ છીએ. મારા ભાઈ, મારા પપ્પા, મારી મમ્મી ને હું 4 અહીં રહીએ છીએ આ ઘરે. ને બીજા 9 જણા ત્યાં આગળ રહે છે. તો અમારા ઘરમાં કુલ 14 સભ્યો રહે છે. તો ગાઈસ, આટલા પ્રશ્નો હતા અમારા. જો આ ચિઠ્ઠીઓ 7 હતા. 1, 2, 3, 4, 5, 6 અને 7 પ્રશ્નો બનાવેલા હતા અને તે આજે હું પૂછવાનો હતો ધરતીને, પણ તેમને જમવા ગયા બસ પાછા આવ્યા જ નહીં. ને મેં પણ આવવાના દીધા. રાત બહુ થઈ ગઈ હતી એટલા માટે. તો કારણ કે રાતે બહુ નીકળાય નહીં છોકરીઓને, તો દિવસ હતો ત્યાં સુધી જમવાનું થયું, પછી અહીંયા આવવાના દીધા. તો એટલા માટે આવ્યા નહીં. અને મેં 7 પ્રશ્નોના તમને જવાબ તો આપી દીધા. તો ગાઈસ, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બહુ મજા આવશે. મારા બ્લોગ જોજો આગળ. હજુ તો આપણે બહુ બધું બાકી છે, બહુ બધું ઉપર જવાનું છે. તો પ્લીઝ સપોર્ટ કરજો. તમને હું બધું ડેલી લાઈફ બધું જ બતાવતો રહીશ. તો ગાઈસ, આ છે મારી રિયાલિટી, મારી લાઈફ. હું કાયમ આ જ કામ કરું છું. મારે પાર્ટ ટાઈમમાં તો બહુ મળતો નથી. વિડીયો તો હું બનાવતો રહું તો તે. ને ઘરના પણ સપોર્ટ અમુક જણા જ કરે છે, બહુ કરતા નથી. મારા પપ્પા, મારા મમ્મી, મારા દાદા તો બોલે જ છે તોય તે વિડીયો ના બનાવે, શું થઈ જવાનું છે, આમ છે ને શું મળે છે તને વિડીયો બનાવીને, હિંમત ક્યાં છે. પણ તોય તે હું બનાવતો રહું છું, ચાલુ જ રાખું છું ગાઈસ. હું બંધ નહીં કરું. પણ 2-3 દિવસથી તમારા સપોર્ટ નથી મળતો મને ગાઈસ. તો હું ઘરવાળાને કેવું કે આમાંથી મને સપોર્ટ મળે છે જો બધાને. તો હું કેવું, મને પણ ઉમંગ આવે વિડીયો બનાવવાનો, બ્લોગ બનાવવાનો. તો ઘરના પણ સપોર્ટ કરે મને. તમે સપોર્ટ નહીં કરો ત્યાં સુધી બહારના કોઈ સપોર્ટ કરશે નહીં મને. ને ચેનલ પર સબસ્ક્રાઈબર વધે ધીરે ધીરે. તો મને આમ મોજ ચડે. તો એટલા માટે તમે સપોર્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું જ્યાંથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ત્યાંથી હું એ જ કહું છું, તમે સપોર્ટ કરો મને ગાઈસ. તો પણ તમારો સપોર્ટ મળતો નથી. મારે 55 સબસ્ક્રાઈબર છે. હું કેવું મારે દાદાને કે વિડીયો હું બનાવું છું ને તો એ કહે કે કેટલા માણસ સપોર્ટ કરે છે તને. તો હું કેવું કે આટલા જણાએ સપોર્ટ કર્યો મને. તો તે મને પણ સપોર્ટ તે ના કરે કે આવું બંધ કરી દે, મને બનાવવાનું બંધ જ કરાવી દે. એટલે હું તો અહીંથી ચાલુ જ રાખું છું તેમને છુપાઈ. પણ તમે જ્યાં સુધી સપોર્ટ નહીં કરો, 50 સબસ્ક્રાઈબ પૂરા ના થાય ત્યાં સુધી તો હું તેમને કેવું ચમનો કે મારે આટલા સબસ્ક્રાઈબ થયા અને તમે હવે 1000 સબસ્ક્રાઈબ થાય તો મને સપોર્ટ કરે. મને તો ટીમદારે બનાવે વાંધો નહીં, તે પણ મને સપોર્ટ કરે. એટલા માટે કેવું છું, સબસ્ક્રાઈબ કરો. તો બધા જ મને સપોર્ટ કરો તમે. તો ઘરના પણ સપોર્ટ કરે તમારી લીધે મને. નકર તમે સપોર્ટ નહીં કરો તો ઘરના કહેશે કે હું તમને પહેલાં કીધું એવું જ કહેશે મને કે શું મળવાનું તને, એવું બધું કહેશે. એટલા માટે કહું છું સપોર્ટ કરો.
બીજું તો આગળ હું શું કહેવું. અને ગાઈસ મારા બ્લોગમાં આવશે વધારે પડતા ધરતી આવશે, તે છે મારા કાકાની છોકરી છે, અને માયા આવશે, અને અરુણી આવશે. અરુણી તો મારા પપ્પાની છોકરી છે, ખોળે લઈ ખબર છે તમને, કીધેલું છે મેં બ્લોગમાં. તો તે બધું છે, અને બધા જ તે સપોર્ટ કરશે મને, અને તે પણ મારી સાથે છે. તો એમને તો વાંધો નહીં, તે સાથે વિડીયો બનાવવા રહેશે મારી સાથે, તો તેમને તો વાંધો નહીં. તે મેં તો કીધેલું એમને કે એક દિવસ આપણે એક બનશું, જરૂર આગળ વધશું. તે તો સાથે જ રહેશે, તે સપોર્ટ કરવાનું છોડશે નહીં મને, પણ તમે સપોર્ટ કરો તો એમને પણ હોંસલો આવે કે બનાવાય વિડીયો, બહુ મજા આવે. આગળ જેમ સપોર્ટ કરશું તેમ વિડીયો સારા બનતા જશે. અત્યારે નવો છું, બનાવે 2 મહિના થયા છે, એટલે બહુ માણસ સપોર્ટ ના કરે, તો મને ખબર છે વિડીયો ના ગમે. જેમ જૂનો થશે તમને ખબર પડશે કે મારામાં શું પાવર છે, તે પણ તમને ખબર પડશે બનાવવાનું. હું પાછું નહીં પડું, ગમે તે તમારે સપોર્ટ કરવો હોય કે ના કરે, તમને એક દિવસ એવું થશે કે સપોર્ટ કર્યા જોગો હોય. મારું કામ જોઈને તમે સપોર્ટ કરજો જિંદારે, વાંધો નહીં. હું એક દિવસ પહેલી બ્લોગ બનાવીશ, એક દિવસ પણ બ્લોગ નહીં થવા દઉં. તો ગાઈસ સપોર્ટ કરજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આ બ્લોગ અહીં એન્ડ કરું છું. મળીએ છીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. કાલનો બ્લોગ તો બનશે, દંડનો બનશે, એ તો કાલે આપણે જોશું કેવા દંડ મારે છે. બધાને લાઈનમાં બેસાડવાના છે અને દંડ મરાવવા છે. કેટલા દંડ વાગે બધા જ છે, ગૌતમને બધા જ ને અમારા ઘરમાં કેટલા પણ છે, બધાને દંડ મરાવવાનો છે. તો ગાઈસ મળીએ આપણે બીજા બ્લોગમાં. તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય. તો ગાઈસ તેની પહેલાં તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને મારી ચેનલ પર જોજો બ્લોગ કેટલા બનાવ્યા છે મેં. ને મારે આજે બ્લોગ છે 54મો બ્લોગ છે. તો ગાઈસ આ બ્લોગને તમે ભૂલતા નહીં, મિસ ના કરતા. અને બીજા પણ બ્લોગ આવશે, જેમ પડશું તેમ નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ આવશે ચેલેન્જવાળા. તો આવા ચેલેન્જમાં તમે સપોર્ટ કરતા રહો. તો અત્યારે બ્લોગ એન્ડ કરું છું. થેન્ક યુ ફોર વોચિંગ.